નમસ્કાર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો આજે છે આપણા માટે સ્પેશિયલ દિવસ, કારણ કે મિત્રો આજે છે રવિવાર અને રવિવારનો દિવસ એટલે આપણા માટે સ્પેશિયલ દિવસ. અને રવિવાર હોય એટલે આપણે ક્યાંક ને ક્યાંક જવાનું હોય, તો તે માટે આજે પણ રવિવાર છે અને સવાર પોરમાં તૈયાર થઈને નીકળી ગયા છીએ આજે નવી જ એક મુસાફરીમાં. અને આજે રવિવાર છે અને આજે આપણે જઈ રહ્યા છીએ લીયા ગામમાં આવેલા વીર વસરા દાદાના મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, આજે સ્પેશિયલ રવિવારના દિવસે વીર વસરા દાદાના હું પણ દર્શન કરાવું અને તમને પણ દાદાના દર્શન કરાવું. અને આજે રવિવારના દિવસે કેવી છે ટ્રાફિક અને કેવા છે માણસો આજે, અને બાજુમાં મેળો પણ છે તો ત્યાં પણ જઈશું. તો ચાલો મિત્રો, આપણે પહોંચીએ લીયા અને કરીએ દાદાના દર્શન અને તેમના આશીર્વાદ લઈએ અને સાથે મેળાની મોજ પણ માણીએ. તો ચાલો પહોંચીએ લીયા. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે લીયા ગામમાં આવેલા વીર વસરા દાદાના મંદિરના ગેટની આગળ. અને જો આ છે વીર વસરા દાદાના ગેટ. પ્રવેશ કરતાં સૌપ્રથમ જોવા મળશે કલાત્મક દરવાજો, અને દરવાજેથી અંદર પ્રવેશ કરતાં સામે બાજુ છે દાદાનું મંદિર. અને આજે જો વિશાળ ગીર્દી છે. આ છે લીયા ગામમાં આવેલા વીર વસરા દાદાની નીચેની વિશાળ જગ્યા. મૂળી તાલુકાના પાંચાર પ્રદેશમાં અનેક દેવાલયો આવેલા છે અને તેમાં તમામનો ઇતિહાસ અનોખો અને અનેરો છે. ત્યારે આ મૂળી તાલુકામાં આવેલું લીયા ગામનું આ વીર વસરા દાદાનું મંદિર પણ ખૂબ જ અદ્ભુત અને આગવું એવું સ્થાન ધરાવતું આ મંદિર છે. ચાલો તો લઈ લીધું છે બોક્સ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે કરી લીધા વીર વસરા દાદાના દર્શન. મેં કરી લીધા, પણ ચાલો તમને પણ વીર વસરા દાદાના દર્શન કરાવું. અને આજે ત્યાં કેવી ગર્દી છે ને એ હું તમને બતાવી દઉં. સૌપ્રથમ જો ઘણા બધા માણસો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે. જો સામેની બાજુ પણ છે અને આ બાજુ પણ છે. તો ચાલો સૌપ્રથમ તમને દર્શન કરાવી દઉં. હાલ. મને ખબર પડી કે તો ચાલો મિત્રો, ફાઇનલી કરી લીધા વીર વસરા દાદાના દર્શન અને હવે નીચે તરફ જઈ રહ્યા છીએ. પણ ઉપરની તરફથી હું તમને દ્રશ્ય બતાવી દઉં આજના દિવસે કેવા છે દ્રશ્યો. જો આ બધું પ્રસાદની વહેંચણી થાય છે અને સામે નીચે બધી બહેનો બેઠી છે. તો આવું છે ઉપરના બાજુથી દ્રશ્ય. તો ચાલો હવે નીચે જઈએ. તો ચાલો મિત્રો, ફાઇનલી કરી લીધા વીર વસરા દાદાના દર્શન અને મંદિરની ઉપરની બાજુ નીચે બાજુ આવા કંઈક દ્રશ્યો હતા. અને હવે મિત્રો જઈ રહ્યા છીએ આપણે બાજુમાં આવેલા નાનકડા એવા મેળામાં. તો ચાલો તેની પણ એન્જોય કરી લઈએ. તો ચાલો પહોંચીએ મેળામાં. જો સામેની બાજુ છે ત્યાં જવાનું છે, તો ચાલો ત્યાં જઈએ.
ઓકે. સિલાઈ મશીનનું બધું મટીરિયલ તમારું છે અહીં. આમાં જવું હોય બધું એ જવું આમાં તો આમાં બેવું હે આ વખતે સમજી ગયો. એટલે હું લીધું આ બત્તીને શું કરવાની તાર આ બત્તીને શું કરવાની ઠેલી નાખી દે. અને બત્તીને બત્તી આ બાજુ છે કપડાનો સ્ટોલ. જો નાના નાના ઘણા બધા કપડાના સ્ટોલ આવેલા છે. વિસ્તાર એવી જગ્યામાં છે. કપડાઓ જોઈ શકો છો. સિવેલા તો ચાલો મિત્રો ફાઇનલી મેળામાં નાનકડો એવો આંટો મારી લીધો. અને આ લિયા ગામમાં દર રવિવારે આવો નાનો એવો મેળો ભરાય છે. અને આજુબાજુના ગામના તમામ અહીં નાની મોટી વસ્તી ખરીદી કરવા અને દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. કંઈક આવો હોય છે મેળો. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. તો ચાલો મિત્રો મેળામાં જઈએ. અને હવે અત્યારે વાગી ગયા છે આશરે 12. તો આ બાજુ પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ છે. જો તો ચાલો તે પ્રસાદી લઈ લઈએ. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી. જો આજની પ્રસાદીમાં શું છે એ તમને બતાવી જો. આજની પ્રસાદીમાં છે દાળ ભાત શાક રોટલી અને લાપસી છે. આવું છે રવિવારના દિવસે દાદાની પ્રસાદી. અને મિત્રો આ પ્રસાદી રહીને દર રવિવારે ખાસ કરીને જે દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે ને તેના માટે હોય છે આવી પ્રસાદીની બેસ્ટ એવી વ્યવસ્થા. તો ચાલો મિત્રો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. તો ચાલો મિત્રો ફાઇનલી રવિવારના સ્પેશિયલ દિવસે વીર વસરા દાદાના દર્શન કરી લીધા. અને આજના દિવસે કંઈક આવો હતો અમારો દિવસ. અને નાની મોટી વસ્તુની પણ ખરીદી કરી લીધી છે. તો ચાલો તે પણ હું તમને બતાવી દઉં શું વસ્તુની ખરીદી કરી. જો આજની અમારી ખરીદી જો આવો બકડે લઈ લીધા છે. અને કંઈક નાની મોટી વસ્તુ પણ આ થેલીમાં છે. અને અમારા સાહેબે આજે શું લીધું? આજ પહેલી વખત કહેવું હોય ને તો કહેવાય રમકડા નથી લીધું. અને લીધું છે શું? જો બત્તી. આ બત્તીને શું કરશો? હે પાણી વાળવા જઈશો? તો ચાલો મિત્રો હતો આવો દિવસ અમારો. તો અમારો વિડીયો કેવો લાગ્યો? અને આજના દિવસે વીર વસરા દાદાના દર્શન કરીને તમે પણ કોમેન્ટમાં જય વીર વસરા દાદા લખી દીજો. મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય વીર વસરા દાદા.